નમસ્કાર દર્શક મિત્રો, ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। નસવાડી નગરના મેમન કોલોની પાણીની ટાંકી પાસે આવેલ ડીપીમાં ફોલ્ટ આવતા એમજીવીસીએલના કર્મચારીઓ દ્વારા ચાલુ વરસાદમાં બદલવાની સરાહનીય કામગીરી કરી। મેમન કોલોની પાણીની ટાંકી પાસે આવેલ ડીપીમાં ફોલ્ટ થતા વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયેલ। ચોમાસામાં લોકો લાઇટ વગર પરેશાન ન થાય તે માટે એમજીવીસીએલના કર્મચારીઓ સાંજના 7 વાગ્યાના અરસામાં અંધારું થઈ ગયેલ હોવા છતાં ચાલુ વરસાદમાં ડીપી બદલવાની કામગીરી કરી। ડીપી પાસે જવા માટે પાણીમાં થઈને જવું પડેલ। ડીપીની આજુબાજુ ભરપૂર ગંદકી છે। વારંવાર રજૂઆત કરવા છતાં સાફ સફાઈ કરવામાં આવેલ નથી। એક તરફ એમજીવીસીએલના કર્મચારીઓ સરાહનીય કામગીરી કરી, જ્યારે કે બીજી તરફ પંચાયત દ્વારા ઉદાસીનતા જોવા મળે છે। આ કાર્ય બાદ પંચાયતની આંખો ખુલે અને સાફ સફાઈ કરાવે એવી લોકોની માંગ ઉઠી છે। નસવાડીથી ચિરાગ ગુપ્તાનો રિપોર્ટ। ધન્યવાદ।